હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 7 જેવો ટાઈમ વાગ્યો છે અને આપણે અત્યારે આવી ગયા છીએ અગાસી ઉપર. મસ્ત ઠંડો પવન આવે છે અને વિટામિન ડી પણ મળે છે. અને અહીંયા આવીએ ને એટલે સવારમાં છે ને, હમણાં તમારી નીંદર 6:30 વાગે ને તે ઉડી જ જાય છે. બાકી તો હવે તો થોડું ઘણું કામ હોય ને થોડું ઘણું નથી, તો સવારમાં એમ થાય કે થોડીક વાર સૂતા રહે, પણ એનો ટાઈમ થાય ને એટલે નીંદર ઉડી જ જાય છે. ને બીજા બધા લોકો હજી સૂતા છે અને મમ્મીની લોકો ઉઠી ગયા છે ને બધા પોતપોતાનું કામ કરે છે. એટલે હું થોડીક વાર છે ને અહીંયા ચક્કર મારવા આવી હતી અગાસી ઉપર. મજા આવે અત્યારે સવારમાં. સુરજ દાદા આવી ગયા છે એના કામ ઉપર ને મસ્ત વ્યૂ છે અત્યારે અમારા ગામનો. આ છે મારા પપ્પાનું ઘર અને એકદમ રોડથી નજીક જો છે ને. અને અહીંયાથી જો ગરવો ગિરનાર પણ મસ્ત દેખાય છે, કેમ કે જુનાગઢની બાજુમાં જ છે. અહીંયાથી સીધું મારા પપ્પાનું ઘર. અમારા ગામમાં અંદર ન જવું પડે. બસ જો હવે બેનના લગ્નને છે ને ખાલી 2-3 દિવસની જ વાર છે. લગ્ન કરતા હતા, આટલા મહિના ફટાફટ નીકળી ગયા અને હવે લગ્ન પણ હમણાં થોડાક જ દિવસોમાં પૂરા થઈ જશે. કેટલા દિવસથી આપણે તૈયારી કરતા હોય. સાચા લગ્ન તો ખાલી 2-3 કલાકના જ હોય, બાકી તો આપણે કેટલા ટાઈમથી તૈયારી કરતા હોય અને લગ્ન આવીને વયાઈ જશે. અને લગ્ન હોય ને એટલે ઘરમાં લગ્નનો માહોલ હોય ને એટલે મજા જ આવી જાય, કેમ કે બધા લોકો ભેગા થાય, હળે મળે, જમે સાથે અને બધા થોડો ટાઈમ કાઢી અને આપણી સાથે આવે રહેવા માટે અને મજા આવે. લગ્નવાળું ઘર હોય ને અહીંયા મજા આવે. બસ જો થોડા દિવસો છે, બેન પણ વહી જશે સાસરે. તો હવે નીચે છે ને બધું કામ બાકી છે, તો આપણે ધીમે ધીમે હેલ્પ કરવા લાગીએ, ફટાફટ કામ થઈ જાય ને પછી પાછી રસોઈ સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે ઝાઝા માણસોનું જમવાનું બનાવવાનું હોય. એટલે વહેલા જમી લઈને તો તડકો થાય ને તો વહેલા ફ્રી થઈ જાય, એટલે પાછું બપોરે થોડીક વાર આપણને આરામ મળે. ચાલો, તો અત્યારે થઈ ગયો છે નાસ્તાનો ટાઈમ. થોડું ઘણું કામ થયું છે ને થોડું ઘણું કામ બાકી છે હજી. અંદર રૂમમાં માણસો સૂતા છે એટલે એ રૂમમાં કંઈ થશે નહીં. અને અત્યારે અમે બેસી ગયા છીએ નાસ્તો કરવાની. ને નાસ્તામાં છે ચંદન ચકોરી. તમે એને શું કહો? સાઈસવાળું શાક. તમે? સાઈસવાળું શાક. આના છે ને ઘણા બધા નામ છે. ચંદન ચકોરી કહે ને કોઈ કંઈક બીજું કહેતા હતા, ગુલાબ સટ્ટો ને શું કહેવાય આને બીજું? હા, મેં આમાં કોમેન્ટ કરવાનું કીધું હતું તો કેટલા બધાના નામ આવ્યા હતા. બધાના શું કહેવાય, ગામ ને શહેરમાં અલગ અલગ નામથી આને કહેતા હોય છે. તમે આને શું કહો એ કહેજો. રોટલીના શાક વઘારીને એમ છાશ નાખીને અમે રોટલીનું શાક બનાવ્યું એમ કહીએ છીએ. વિસ્તાર પ્રમાણે નામ. ને મમ્મી તે નાસ્તો કરી લીધો? મમ્મીએ સવારમાં ઉઠીને નાસ્તો કરી લીધો. હે, ચા ને ગાંઠિયા ખાઈ લીધા. અને અત્યારે જો મમ્મી છે ને એનું કામ લઈને બેસી ગયા છે, અને જે કાંઈ હમું કરવાનું હોય ફટાફટ હમું ને એમ કરે છે. અને અમે હવે નાસ્તો બાકી છે તો કરી લઈએ ફટાફટ, અને પછી પાછા આપણા કામ ઉપર, આપણા મિશન ઉપર લાગી જાય. અત્યારે ઘડિયાળમાં 6:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને પાછો અત્યારે છે કે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે પણ આપણે ગયા હતા બજારમાં અને પાર્લરનું થોડું ઘણું કામ હતું તો એ પતાવ્યું. ત્યાં સાંજ પડી ગઈ અને અહીંયા જો કાકી એકલા બેઠા શું કરો ત્યાં? લસણ આમતું છે તો ફોલવું તો પડે જ. વાહ, ગ્રુપમાં આવે ને તો ત્યાં આગળ વહેલું ફોલાઈ જાત. મેં કીધું હવે અહીં બહાર હારો આવે ને તો એમ ફોલી નાખું. ત્યાં બધા નવરા જ બેઠા છે, ફોલવા લાગે તો ફટાફટ ફોલાઈ જાય. અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ થયું છે, તડકો ઓછો થયો ને એટલે માણસો જો શેરીમાં બધા બહાર નીકળ્યા છે. બાકી તો એટલો તડકો ને એટલી ગરમી ને એટલો ઉકળાટ હોય ને કે એની વાત જ પૂછો. આમ બહાર નીકળવાનું મન ન થાય, પણ તોય ધરાર જવું પડે છે બજારમાં. ગીર છે ને બેન, ગીરની જો મજા એવી છે, ગરમીની મજા અને વરસાદની પણ એવી મજા. હા, ગીરમાં થોડીક ઉનાળામાં ઓલું થાય, બાકી તો નો વાંધો પડે, પણ અમારી ગીર જેવી મજા નથી. સાચી વાત છે. ગીર તો ગીર જ છે. ગરવા ગિરનાર હે લોક સાહિત્ય લખ્યું છે ને કે હરિયાળી ગીર છે રૂડી. હા, તો ગીર જેવી તો વાત જ ન થાય. તો ચાલો, કાકી નહીં લસણ ફોલે ને, હજી એક મોટું ગ્રુપ બેઠું છે એને આપણે મળી લઈએ. સવારના તો મળ્યા જ નથી કોઈને. ને રસોઈ સ્ટાર્ટ કરી દીધી, કેમ કે વહેલા બધા જમી લઈએ છીએ એટલે. તો ચાલો, જો આ ગ્રુપ બેસી ગયું છે રસોઈ કરવા. શાક, ખીચડી ને એવું બધું કાકીએ બનાવી નાખ્યું છે. બનાવવાનું હતું. અને અમારી હિનાબેન રોટલી બનાવતા જાય છે. કાકી જો ચૂલા ઉપર રોટલી મસ્ત ચોડવતા જાય છે. ને આ બધા છે ને એને કંપની આપે છે કે એકલું ન લાગે ને, એટલે વાતો કરવા વાળા કોઈક માણસો જોઈએ ને, એટલે આ જો અહીંયા વાતો કરે છે બધા. કાયું છે? હા, તો ટાઈમ જાય અને કામ ફટાફટ થાય, કામ આપણે ઉકલે. તો હજી અત્યારે તો થોડાક જ માણસો છે, આગળ આવી જશે. ટાઈમ થશે ને જમવાનો એટલે બધા ધીમે ધીમે આવી જશે.
આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે કરવાની છે આપણે મહેંદી. તો મહેંદીવાળા બહેનો પણ આવી ગયા છે અને દુલ્હનની મહેંદી મુકાય છે અને પછી અમારો વારો છે. કા દિત્યાબેન? હા, દિત્યાબેન માટે અમે સ્પેશિયલ મહેંદીવાળા બેનને તેડાવ્યા છે, બરાબર ને? તો દિત્યાબેન અત્યારથી મહેંદીના કપડાં પહેરી લીધા છે, નીચે ઘાઘરો પહેરવાનો બાકી છે, મહેંદીમાં ડાન્સ કરવાનો છે દિત્યાને. કા ઘાઘરો પહેરવો મહેંદી થઈ જાય પછી નકર તો ત્યાં તમને કમ્ફર્ટેબલ નહીં રહે એટલે. ઓકે, હા. તો દિત્યાબેન ફ્રેશ થઈ ગયા છે એટલે હજી જો અહીંયા બહાર મહેંદી મૂકવાનો કાર્યક્રમ ચાલુ જ થઈ ગયો છે. અહીંયા જો બ્રાઇડની મહેંદી મુકાય છે અને અમારા દિત્યાબેન માટે અમે દશુબેનને તેડાવ્યા છે. વારા ફરતી વારા. હા, પહેલા વારો માસી ભાણેજનો બેયનો. દિત્યા છે ને માસીની હારવાર બધું કરવાનું છે. જો હજી મહેંદી આપણે છે ને સ્ટાર્ટ કરી છે. કેટલા વાગ્યા છે? 9:30 વાગે મહેંદી સ્ટાર્ટ કરી છે. ખબર નહીં કેટલા વાગે આપણે. અને અમારી દિત્યાબેન માસી ભાણેજીને બેયને એક મહેંદીવાળા બેન મહેંદી મૂકે છે અને અમારી માં અહીંયા જો બેઠા બેઠા મહેંદી જોવે છે. માં, આજે છોકરીઓ મહેંદી મૂકે. હા, તમારા લગ્ન થયાથી મહેંદી નો હતું કે કઈ નહોતું ને? પગે મૂકતા ઈ ઓલી હો. કઈ મહેંદી? ખાનસાની. હા હા, તો પેલા એટલું મહેંદીનું કઈ મહત્વ હતું નહીં, પણ હવે તો આ મહેંદીનું બધું મહત્વ વધી ગયું છે. હા, અટાણે વધી ગયું. આપણે 9:30 વાગ્યાનું સ્ટાર્ટ કર્યું હતું મહેંદીનું, અત્યારે 10:30 જેવો ટાઈમ વાગી ગયો છે. અને આપણે જો બ્રાઇડની મહેંદી છે ને એક હાથમાં તો કમ્પ્લીટ થઈ ગઈ છે, ખાલી આગળ જ થઈ છે, પાછળ બાકી છે. ને બહુ મસ્ત શેપ કર્યા છે. જો ગણપતિ ને કળશ ને હાથી ને કન્યાદાન ને બહુ સરસ મહેંદી મુકાણી છે, સરસ શેપમાં. અને અમારા દિત્યાબેનની પણ મહેંદી મુકાઈ ગઈ છે એક હાથમાં. કા માસીની એક હાથમાં મુકાણી અને દિત્યાને પણ એક હાથમાં મુકાણી. વાહ દિત્યા! એટલે દિત્યાબેનને એક હાથમાં જો આવી રીતના મહેંદી મુકાણી છે અને એને બ્રેક લીધો છે. કા દિત્યા? થોડીક વાર આરામ કરી લે, થાકી ગઈ ને એટલે. પછી અમારે એતલનો મહેંદીનો મૂકવાનો વારો આવ્યો. કા હો, ફાઇનલ આવી ગઈ. એની પણ સરસ મહેંદી મુકાઈ ગઈ છે. હવે એનો વારો પૂરો થાય પછી પાછો દિત્યાનો વારો આવશે. કા દિત્યા? ચલો, અંદર મહેંદીનો કાર્યક્રમ ચાલુ છે ને અહીંયા દેરાણી જેઠાણી રોટલી બનાવે છે. મમ્મી રોટલી બનાવતી જાય છે ને અહીંયા બા રોટલી ચડવતા જાય છે. આગળ બધાને જમવા બેહાડ દે. પછી શાક ને શાક સંભારા ને એવું તો થઈ ગયું છે. કા ખાલી રોટલી એક જ બાકી છે. અમે કેટલે સંભાળ્યું છે. હા, હમણાં આજે મોટી બાઈને હાંજે મહેંદી કરવાની છે, અત્યારે છોકરીઓને કરવાની છે, એટલે આ લોકોને આજે રસોઈ બનાવવાની છે. ચાલો, તો અત્યારે છે ને 3:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને ફાઇનલી મારો વારો આવી ગયો છે મહેંદી મુકાવવાનો. કેમ કે ઘરના બધા સભ્યોની મહેંદી મુકાઈ ગઈ છે ને છેલ્લે મારો વારો આવ્યો છે. તો આપણે પણ સ્ટાર્ટ કરી દીધું છે મહેંદી મૂકવાનું. તો જો એક હાથ છે ને હજી અડધો જ થયો છે, બાકી છે મહેંદી મૂકવાનું. અને અહીંયા જો અમારા નિધિબેનનો મારો હું ને નિધિ બંને છેલ્લે છીએ. હા, તો એને હવે જો છેલ્લો જ હાથ છે એને તો થઈ ગઈ છે. અને આપણી જે બ્રાઇડની મહેંદી મૂકવાની હતી ને એની તો કમ્પ્લીટ થઈ ગઈ છે. તો નજીક આવીને તમે તમારી મહેંદી બતાવો. ચલો, તો જો આપણે બ્રાઇડની મહેંદી જોઈ લઈએ. તો જો કંઈક આ ટાઈપની આગળ પાછળ એની મહેંદી છે. બહુ જ મસ્ત મહેંદી મૂકી છે. અને જો પગમાં પણ મસ્ત મુકાઈ ગઈ છે. સવારની આપણે 9:30 વાગ્યા ચાલુ કર્યું હતું ને? 9:30 વાગે. હા, 3:30 વાગે પૂરું થયું. કા કેટલી કલાક થઈ? 5-6 કલાક થઈ ગઈ હશે. પણ આ બેનની છે ને સ્પીડ બહુ સારી છે મહેંદી મૂકવાની, એટલે એટલી બધી કઈ વાર નથી લાગતી. બાકી તો બ્રાઇડની મહેંદી મૂકતા તો બહુ વાર લાગે, પણ સ્પીડ એ સારી છે ને મહેંદીના શેપ ને બધું મહેંદી એ બહુ મસ્ત મૂકે છે આપણે દક્ષાબેન. તો જો તમારે આજુબાજુમાં કોઈને મહેંદી મુકાવી હોય તો દક્ષાબેનનો જરૂરથી કોન્ટેક્ટ કરજો. કા તમારી ઇન્સ્ટામાં આઈડી છે? હા છે. તો શું આઈડી છે? મહેંદી બાય દક્ષા વાઘેલા. હા, તો તમારે કોન્ટેક્ટ કરી શકો એનો. અને અહીંયા જો અમારે એતલબેનની મહેંદી મુકાઈ ગઈ છે ને સુકાઈ ગઈ છે, એટલે અત્યારે અમારે બધા એની સેવા કરે છે. કા અત્યારે જો આપણે ઠંડી ઠંડી સોડા આવી છે, ગરમીનો તડકો બહુ છે એટલે તો આપણે હવે થોડીક સોડા પી લઈએ એટલે ઠંડા થઈ જાય ને આ લોકોને થોડોક આરામ મળી જાય. કા એક ધારા ક્યારના આવ્યા ત્યારના મહેંદી જ કરે છે આ બંને બહેનો. તો તમને થાક ન લાગે? ટેવ પડી ગઈ હોય ને. પછી મારી ફાઇનલ મહેંદી થઈ જાય ને પછી જ હું તમને બતાવીશ. અત્યારે છે ને 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે છે કે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે અત્યારે ગીત ગાવાવાળા બહેનો હતા તો બધા જો અત્યારે ગયા છીએ. અને આજે હતો છેલ્લો દિવસ ગીત ગાવાનો ને હવે આવતીકાલે પાછા ગીત ગાવાના છે ને એ સમાજે ગીત ગાવાના છે. કેમ કે આખા ગામની બહેનો ગીત ગાવા માટે આવશે. અને આપણે જો ફાઇનલી આપણી મહેંદી પણ તમને નથી બતાવી સરખી. તો જો આ ટાઈપની કંઈક આપણી મહેંદી છે બે હાથમાં. હા, અમારા દિત્યાબેનની મહેંદીનો કલર કેટલો મસ્ત આવી ગયો છે. એને તો છે ને એટલી ટાઈમ રાખ્યો નહોતો, ફટાફટ ધોઈ નાખી હતી પાણીથી, તોય મહેંદીનો કલર મસ્ત આવી ગયો છે. એમાં કાલે સવાર હા પગમાં પણ કરી છે. કાલે સવારે તો બહુ ડાર્ક થઈ જશે દિત્યા તારી મહેંદી, બહુ કાળી કાળી થઈ જશે. દિત્યાની મહેંદી કરવી બહુ ગમી પણ રાખવી નથી ગમતી. કા દિત્યા? હા. અને અહીંયા જો અમારે એતલબેનને પણ મહેંદીનો કલર આવી ગયો. ક્યાં બતાવી તો તારી મહેંદી? મસ્ત મસ્ત કલર આવી ગયો. અને અત્યારે શું કરો? તડકો લાગ્યો એટલે આઈસ પેસ્ટ કરી. આઈસ ફેશિયલ. વાહ. અહીંયા એ ચાલુ છે. પછી અહીંયા જો નિધિબેનનું આઈસ ફેશિયલ ચાલુ છે. તારી મહેંદી ક્યાં બતાવી તો?
મસ્ત છે. અને જો મારી મહેંદી છે ને એનો કલર પણ અત્યારે તો મસ્ત આવી ગયો છે. આપણે છે ને ઉપરથી મહેંદી કાઢી નાખી છે પણ કલર ડાર્ક થઈ ગયો. આવતીકાલે તો છે ને મસ્ત ડાર્ક થઈ જશે કલર, પણ આપણે પાણીવાળા હાથ નહીં કરીએ, બરાબર. અને જો આ બ્રાઇડની મહેંદી આપણે બતાવી દઈએ. ક્યાં તમારી મહેંદી? એની પણ મસ્ત કલર આવી ગયો છે. પાછું જેમ જેમ દિવસો જશે ને એમ થોડીક ડાર્ક થતી જશે. અત્યારે તો બધા ઉખેડી નાખી છે મહેંદી. બધાયનું અત્યારે આઈસ ફેશિયલ ચાલુ છે, તો આપણે પણ થોડુંક ઘસી લઈએ. બરફ બધાએ કાઢ્યો છે બરફ. તો ક્યાં મમ્મી તારી મહેંદી કેવી છે? વાહ, જો મમ્મીને પણ મસ્ત કલર આવી ગયો છે ને મમ્મીએ પણ છે ને દિત્યાની જેમ વહેલી મહેંદી ધોઈ નાખી હતી. કા બોલ તો ખરી. મહેમાન આવતા હોય બધા. હા, મહેમાન આવતા હોય તો મમ્મીને ચા પાણીમાં ને એમાં રહેવું હોય એટલે પછી મમ્મી પાણીથી ધોઈ નાખી હતી. પણ સરસ કલર આવી જશે, હજી ડાર્ક થઈ જશે. અમારે જો બ્રાઇડને એટલો કામ કરવાનો શોખ છે ને કે હા વેણીને પોતું તો મૂકતી જ નથી. જો આજે દિવસમાં 3 થી 4 વાર એને કચરા કાઢ્યા. ઈ હે ને પ્રેક્ટિસ કરે કે જઈને મારે 5 વાગે વાસવારો આવવાનો જઈને હવે આટલું કામ જ કરવાનું છે. એટલે અત્યારે જો હાવણી લઈ લીધી છે, પણ જ્યાં પગ મૂકે ત્યાં નકરી મહેંદી જ પગમાં આવે છે. એટલે સુવાની મજા ન આવે તો જો આપણે મહેંદી વાળવી તો પડશે ને અત્યારે. હા, અમને આરામ આપે ને અમે બહુ દોડ્યા આજે આપણે, બરાબર ને? આમ થોડુંક કામ કરે ને તો આમ પગની રગુ ને બધી છૂટી થાય, હાથ પગમાં છૂટી થાય, બરાબર ને નિધિ? બરાબર. આજ મેં એટલી સેવા કરી ને. હા, બહુ સેવા કરી મારી નિધિ બેને. હા, ચાલો તો હવે સાથે છે ને આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.